નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અખિલ ભારતીય સિમેન્ટ મજૂર મહાસંઘ દ્વારા ચરણબદ્ધ આંદોલનની જાહેરાત કરાઈ છે। સિમેન્ટ ઉદ્યોગમાં કોન્ટ્રાક્ટ શ્રમિકોના વેતન કાયમીકરણ અને શ્રમ કાયદાના અમલ સહિતના પ્રશ્નોને લઈ મહાસંઘ દ્વારા દેશવ્યાપી ચરણબદ્ધ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। 3 ઓગસ્ટે તમામ સિમેન્ટ કારખાનાઓના ગેટ બહાર ધરણા થશે। 13 ઓગસ્ટે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન અને 3 સપ્ટેમ્બરે દિલ્હીમાં અખિલ ભારતીય સ્તરે વિશાળ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। સિમેન્ટ મેન્યુફેક્ચર એસોસિએશન વિરોધમાં જોડાશે। મહાસંઘે તમામ કાયમી અને કોન્ટ્રાક્ટ શ્રમિકોને એકજૂથ થઈ આંદોલનમાં જોડાવા અપીલ કરી છે। મહામંત્રી નર્મદા સિમેન્ટ એમ્પ્લોયી યુનિયન જાફરાબાદ ભારતીય મજદૂર સંઘ આજ 3 ઓગસ્ટના દિવસે અખિલ ભારતીય સિમેન્ટ મજદૂર મહાસંઘના આદેશ મુજબ આપણે એક દિવસ ધરણાનું આયોજન કરવામાં આવેલું, જેમાં કોન્ટ્રાક્ટર કામદારોને સીએમએની અંદર સામેલ કરવા માટેની માંગણી હતી, તેમજ સિમેન્ટ નિર્માતા સંઘ જે વેજ બોર્ડનું સેટલમેન્ટ છે એને જલ્દીથી લાગુ કરે એવી પણ માંગણી એક હતી। એના પછી કોન્ટ્રાક્ટર કામદારોને કાયમી પ્રકારનું કામ કરે છે તે લોકોને કાયમી કરવાની માંગણી હતી એક। સેવાનિવૃત્તિની જે આયુ વર્ષ છે એ 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરવા માટેની એક માંગણી હતી। કોન્ટ્રાક્ટર કામદારોને લઘુત્તમ વેતનમાં વધારો કરી તેને મિનિમમ 30,000 વેજીસ આપવામાં આવે એવી એક માંગણી હતી। ઈએસઆઈસીની વેતન સીમા જે 21,000 છે એને વધારીને 42,000 કરવામાં આવે એવી માંગણી હતી। અને બોનસની ગણતરી 7,000ને બદલે 18,000ની કરવામાં આવે ગણતરી એવી એક માંગણી હતી। બોનસ પાત્રતા વેતન સીમા એમાં 21,000થી વધારીને 42,000 કરવામાં આવે એવી માંગણી હતી। સમાન કાર્ય સમાન વેતન એ એક માંગણી હતી। શ્રમ કાનૂનોમાં જે શ્રમ વિરોધી કાનૂનો છે એને સરકાર દ્વારા દૂર કરવામાં આવે એવી માંગણી હતી। આ પ્રમુખ માંગો છે જેનો સ્વીકાર સીએમએ દ્વારા નહીં કરવામાં આવે તો આગામી આ પ્રમુખ માંગો છે જેનો સ્વીકાર સીએમએ દ્વારા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા વધારે ચરણબદ્ધ રીતે વધારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। ભારત માતા કી જય।